Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of Business Communication 2. That is SY BCom SEM 4. SY SEM 3 માં આપણે બિઝનેસ કોમ્યુનિકેશન 1 જોયું હતું. હવે એનો પાર્ટ 2, બિઝનેસ કોમ્યુનિકેશન 2. Yesterday we have discussed the syllabus. 7 યુનિટ્સમાં આપણો સિલેબસ છે. છેલ્લા 3 યુનિટ્સ લેટર્સના છે, જેમ આપણે ઓલવેઝ હોય છે કમ્પ્લેન ને કલેક્શન લેટર્સ, સેલ્સ લેટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. અને આગળનામાં પ્રેઝન્ટેશન, સ્પીચ, જોબ ઇન્ટરવ્યૂ, મીડિયા, એ બધા લેસન્સ. 7 યુનિટમાં આપણું સિલેબસ બિઝનેસ કોમ્યુનિકેશન 2 વહેંચાયેલું છે. એમાંથી પહેલું યુનિટ છે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, યુનિટ 1, દેટ ઇઝ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન ઓર સ્પીચ. ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કે સ્પીચ કઈ રીતે આપવી, એ આખું યુનિટ છે. એમાં પહેલો પોઈન્ટ છે ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન. સારી પ્રેઝન્ટેશનની ક્વોલિટી શું હોવી જોઈએ. બીજું પોઈન્ટ છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનમાં કયા ઓડિયો વિડીયો ટૂલ્સ તમે યુઝ કરી શકો છો, કયા ફાયદાકારક રહેશે, કયા તમને અસરકારક પરિણામ મેળવવામાં મદદરૂપ થશે અને કયા વાપરી શકાય, કયા છે, એ બધાનું ડિસ્કશન આ સેકન્ડ પોઈન્ટમાં હશે. થર્ડ છે એડવાન્ટેજીસ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ઇન પ્રેઝન્ટેશન. એના ફાયદા કયા છે. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ તમે યુઝ કરશો તો એના કયા બધા ફાયદા થશે તમારા પ્રેઝન્ટેશન અને સ્પીચને ઇફેક્ટિવ બનાવવામાં, અસરકારક બનાવવામાં. ચોથો પોઈન્ટ છે ક્વોલિટીઝ ઓફ ગુડ સ્પીચ ઇન પ્રેઝન્ટેશન. ખાલી ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કે સારી પ્રેઝન્ટેશન બનાવવી ઇમ્પોર્ટન્ટ નથી. ગુડ સ્પીચ, તમારી જે સ્પીચ છે એને તમે કઈ રીતે રજૂ કરો છો, પ્રેઝન્ટેશન, એ પણ મહત્ત્વનું છે. તો આખું આ લેસન આ યુનિટમાં છે હાઉ ટુ ગીવ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન્સ. એમાં શું કઈ બાબતો જરૂરી છે, ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ, સ્પીચ કઈ રીતે આપવી, સ્પીચની ક્વોલિટીઝ, બધી વસ્તુઓ પ્રેઝન્ટેશન માટેની આ લેસન્સમાં આપણે શીખીશું. સો વી આર સ્ટાર્ટિંગ. ફર્સ્ટ પોઈન્ટ ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન. ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન. તો પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન તો આપણે દેખાય છે, આપણે ખ્યાલ આવી ગયો, અને આ પિક્ચર્સને પણ આપણા મગજમાં ખ્યાલ આવી ગયો પ્રેઝન્ટેશન એટલે શું. કે કોઈ બી કંપનીમાં હોય, ક્લાસમાં હોય, સ્કૂલમાં પણ હવે તો બધું સ્માર્ટ બોર્ડ્સ, વ્હાઇટ બોર્ડ, બધું સ્માર્ટ ફેસિલિટીઝ, ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે અહીંયા બી પ્રેઝન્ટેશન સ્કૂલ્સમાં પણ હવે થાય છે. કોલેજમાં લેવલે BBA, બધી એવી અલગ અલગ ફિલ્ડમાં, આવી રીતે કંપનીમાં અલગ અલગ જગ્યાએ બધે પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. તો પ્રેઝન્ટેશન એટલે લોકોને બેસાડીને ઓડિયન્સ અને આપણે પ્રોજેક્ટરથી ઘણા બધા આપણે એવા ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ યુઝ કરીને આપણે પ્રેઝન્ટેશન આપવી. પ્રેઝન્ટેશન શું છે તો આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. આ પ્રેઝન્ટેશન ઇઝ અ મીન્સ ઓફ કોમ્યુનિકેશન. એ કોમ્યુનિકેશનનું માધ્યમ છે that can be adapted to various speaking situations such as talking to a group, addressing a meeting or briefing a team. A presentation is a means of communication. કોમ્યુનિકેશનનું એક માધ્યમ છે પ્રેઝન્ટેશન, કે આપણે પ્રેઝન્ટેશન થ્રુ પણ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. that can be adapted to various speaking situations. અલગ અલગ સિચ્યુએશન્સમાં સ્પીકિંગ, બોલવાની સિચ્યુએશન્સમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ટોકિંગ ટુ અ ગ્રુપ, કોઈ ગ્રુપ સાથે ડિસ્કશન કરવું. મેં કીધું કંપનીમાં કોઈ ગ્રુપ, કે આપણે ગ્રુપ પ્રેઝન્ટેશન હોય તો ગ્રુપમાં આપણે કઈ રીતે સમજાવવું, કોઈ બી ટોપિકને લઈને પ્રેઝન્ટેશન આપવાની થાય ત્યારે આપણે વાઇવા હોય છે, સેમિનાર્સ હોય છે ત્યારે પ્રેઝન્ટેશન્સ હોય છે, તો એમાં ઉપયોગ થાય છે. એડ્રેસિંગ અ મીટિંગ માટે આવી રીતે પ્રેઝન્ટેશન આપણે સિરિયલ જીવીમાં પણ જોઈએ છીએ. જો કોઈ આપણે હજી જોબ ન કરતા હોય કે કંપનીમાં, તો આપણે TV સિરિયલ્સમાં જોઈએ છીએ કે કંઈ મીટિંગ હોય, હાલતી હોય, તો એક મેઇન હોય, એક પછી એક આવીને પ્રેઝન્ટેશન થ્રુ પોતાનું પ્રોજેક્ટ, પોતાના જે આઈડિયાઝ હોય રજૂ કરે છે. તો એમાં પણ, અને બ્રીફિંગ અ ટીમ, કોઈ ટીમ વર્ક કરવાનું હોય એમાં કઈ રીતે ટીમ કરવો, કઈ રીતે પ્રોજેક્ટ પૂરો કરવો, એમાં પણ પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. A presentation can also be used as a broad term that encompasses other speaking engagement. ખાલી એટલામાં જ ઉપયોગ થાય છે એવું નથી. એક બ્રોડ ટર્મ છે પ્રેઝન્ટેશનની, બહુ મોટી ટર્મ છે, વિશાળ, જે ઘણી બધી હજી અલગ અલગ સ્પીકિંગ એન્ગેજમેન્ટ એટલે ઘણી બધી અલગ અલગ હજી જગ્યાએ પણ એનો બોલવા, રજૂ કરવામાં ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ,
જસ્ટ મેકિંગ એઝ અ સ્પીચ એટ વેડિંગ. અત્યારે વેડિંગમાં પણ લગ્ન પ્રસંગોમાં પણ આવી રીતે ફોટોઝનું આ રીતે અને પ્રેઝન્ટેશન બનાવે છે કે એના વિશે લોકો બોલતા હોય, વિડીયોઝ હોય, એમાં ફોટોઝ હોય, એની આખી લાઈફ જર્ની બતાવેલી હોય, બધું એ પ્રેઝન્ટેશન થ્રુ. અને એક વ્યક્તિ ત્યાં માઇક લઈને એ પ્રેઝન્ટેશન સાથે સાથે એમનું મંતવ્ય પણ આપતા હોય. બટ યુ આર ગેટિંગ અ પોઈન્ટ એક્રોસ ઇન અ વિડીયો કોન્ફરન્સ. જે વિડીયો કોન્ફરન્સ કંપની થ્રુ થતી હોય છે એમાં પણ પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. એટલે એક નાનકડી ટર્મ નથી, બહુ મોટી ટર્મ છે. ઘણી બધી જગ્યાએ અત્યારે ફંક્શન્સમાં, ઇવેન્ટ્સમાં, ઘરના નાના નાના વેડિંગ, એન્ગેજમેન્ટ, એવા નાના નાના ફંક્શન્સમાં, બર્થડે પાર્ટીઝમાં પણ હવે પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. અને મોટા પાયે એનો કંપનીમાં, મિટિંગમાં, ટીમ વર્કમાં અને કોઈ ગ્રુપને ટોકિંગ કરવામાં પણ પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. To be effective, step-by-step preparation and the method and means of presenting the information should be carefully considered. To be effective, સારી અસરકારક પ્રેઝન્ટેશન આપવા માટે શું જરૂરી છે? તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન. પહેલાં ટોપિક શું છે, કેના વિશે બનાવવાની છે, એની માહિતી ભેગી કરો, સ્લાઇડ્સ બનાવો. એન્ડ મેથડ, કઈ રીતથી આપણે પ્રેઝન્ટ કરશું એ મેથડ સિલેક્ટ કરો. એન્ડ મીન્સ ઓફ પ્રેઝન્ટિંગ, કઈ રીતે પ્રેઝન્ટ કરશું, એ પ્રેઝન્ટેશનને આપણી સ્લાઇડને કઈ રીતે લોકો સામે રજૂ કરશું, એ ઇન્ફોર્મેશન કઈ રીતે ભેગી કરશું, કઈ રીતે લોકો સુધી પહોંચાડશું. શુડ બી કેરફુલી કન્સિડર. આ બધી વસ્તુઓને કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવી પડે છે. A presentation requires you to get a message across to the listeners and will often contain a persuasive element. શું કહે છે? A presentation requires, શું એમાં રિક્વાયરમેન્ટ છે, શું જરૂરી છે? યુ ટુ ગેટ અ મેસેજ એક્રોસ, કંઈક એમાં મેસેજ આપવા માટે, કંઈ માહિતી આપવા માટે એનો ઉપયોગ થાય છે. પ્રેઝન્ટેશનનો ઉપયોગ કંઈક મેસેજ કે માહિતી કે ઇન્ફોર્મેશન પહોંચાડવા માટે થાય છે. એક્રોસ ધ લિસનર્સ, જે આપણી ઓડિયન્સ છે, લિસનર્સ છે, સાંભળનારા છે, એ લોકો માટે. એન્ડ વિલ ઓફન કન્ટેન પરસ્યુએસિવ એલિમેન્ટ્સ, કે એ લોકોને સમજાઈ જાય. પરસ્યુ એટલે આમ તો ગળે કરવું, એટલે એ લોકોને સમજાઈ જાય, એ લોકો મિનિંગ સમજી શકે. જે તમે માહિતી, મેસેજ કે ઇન્ફોર્મેશન સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવા માંગો છો એ એમને સમજાઈ જાય, એમના ગળેથી જઈને એમને ખ્યાલ આવી જાય કે ઓકે આ પ્રેઝન્ટેશન કેના માટે હતી, એ સમજી શકે. એ એલિમેન્ટ્સ એમાં હોવું જોઈએ. ઇટ મે ફોર એક્ઝામ્પલ be a talk about the positive work of your organization, what you could offer to an employer, or why should receive additional funding for a project. કંપનીમાં એમાં કહે છે કે શું કે મને તમે પોઝિટિવ વર્ક થાય ઓર્ગેનાઇઝેશનમાં, એટલે કોઈ બી બિઝનેસ કે કોઈ કંપનીમાં સારી બાબત છે વર્ક કરવા માટે. વોટ યુ કુડ ઓફર એમ્પ્લોયરને તમે શું ઓફર કરી શકો છો. ઓર વાય શુડ રિસીવ એડિશનલ ફંડિંગ ઓર પ્રોજેક્ટ, નવા નવા પ્રોજેક્ટ માટે તમે શું કરી શકો છો, એને કઈ રીતે એમની માહિતી આપી શકો છો, લોકોને કઈ રીતે કામ કરવા માટે ઉકસાવી શકો છો. એ બધું તમે પ્રેઝન્ટેશન થ્રુ એક કંપની કે ઓર્ગેનાઇઝેશનમાં, બિઝનેસમાં તમે આ કામ કરી શકો છો. કેટલું ફંડ આપો છો, એમાં એને પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરવાનો છે, એની બધી માહિતી તમે પ્રેઝન્ટેશન થ્રુ એને રજૂ કરી શકો છો. તો આ બધો પ્રેઝન્ટેશનનો ઉપયોગ છે. ઇઝ અ મીન્સ ઓફ કોમ્યુનિકેશન. પ્રેઝન્ટેશન છે મીન્સ ઓફ કોમ્યુનિકેશન છે, જે અલગ અલગ સ્પીકિંગ સિચ્યુએશનમાં એનો ઉપયોગ થાય છે. એને એડોપ્ટ કરી છે તો કે સચેસ ટોકિંગ ટુ અ ગ્રુપ, કોઈ ગ્રુપને આપણે પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ. મિટિંગમાં અને બ્રીફિંગ અ ટીમ વર્કમાં પણ પ્રેઝન્ટેશન થ્રુ એમનું કામ એમને સમજાવી શકાય છે. ખાલી એક નાનકડો વર્ડ નથી. અત્યારે વેડિંગ ફંક્શન અને કોન્ફરન્સમાં, વિડીયો કોન્ફરન્સ, ટેલિકોન્ફરન્સ, અત્યારે ઘણી બધી સેમિનાર્સ, બધે પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. કઈ રીતે ઇફેક્ટિવ બનાવ્યું, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ વર્ક, મેથડ કઈ યુઝ કરો છો, કઈ તમે ઇન્ફોર્મેશન પહોંચાડશો, એ બધી વસ્તુઓને કાળજી રાખવાની જરૂર છે. એ બધું કેરફુલી, એનું ધ્યાન કાળજીપૂર્વક એ બધી ભેગી કરવાની, કઈ રીતે કરવું, એ બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પર્સ્યુએસિવ એલિમેન્ટ મેઇન, કે તમને સમજી શકાય, ઇઝીલી તમે મિનિંગ સમજી શકો એવી ભાષામાં, સિમ્પલ ઇઝી લેંગ્વેજમાં બનાવવી જરૂરી છે કે સામેવાળી વ્યક્તિ સમજી શકે. અને કઈ રીતે બિઝનેસ કે કંપની કે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે, એમ્પ્લોયને કામ શીખવાડવા માટે, એમ્પ્લોયને પ્રોજેક્ટ વિશે માહિતી આપવા માટે અને એડિશનલ ફંડ પ્રોજેક્ટ માટે પણ એનો ઉપયોગ
થાય છે. હવે આપણો જે ક્વેશ્ચન છે ક્વોલિટી ઓફ ગુડ પ્રેઝન્ટેશન. ગુડ પ્રેઝન્ટેશનની કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ? સારું પ્રેઝન્ટેશન કોને કહી શકાય? તો એમાં ક્વોલિટીઝ કઈ કઈ હોય છે? ધ પ્રેઝન્ટેશન આઈડિયા શુડ બી વેલ એક્સેપ્ટેડ ટુ યોર ઓડિયન્સ. રિલેટ યોર પ્રેઝન્ટેશન મેસેજ આઈડિયા ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓડિયન્સ. પ્રેઝન્ટેશન આઈડિયા શુડ બી વેલ એડેપ્ટેડ ટુ યોર ઓડિયન્સ. તમારી ઓડિયન્સ શું છે હવે એને ધ્યાનમાં રાખવાનું છે. ખાલી તમારું પ્રેઝન્ટેશન કે તમારી માહિતી કે તમારું કયા તમે ટૂલ્સ યુઝ કરીને કઈ રીતે બનાવેલું છે એ ઇમ્પોર્ટન્ટ નહીં. તમારી ઓડિયન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઓડિયન્સને સમજી શકાય, એ ઓડિયન્સ કઈ પ્રકારની છે એને સમજાય એ પ્રકારની લેંગ્વેજ, એ પ્રકારનું તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. રિલેટ યોર પ્રેઝન્ટેશન મેસેજ આઈડિયા ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓડિયન્સ. ઓડિયન્સને ઇન્ટરેસ્ટ જગાડે એ પ્રકારનું તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ એન એનાલિસિસ ઓફ ધ નીડ્સ, એજ, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ. તમારી ડિટેલ એનાલિસિસ મસ્ટ બી મેડ બિફોર અ પ્રેઝન્ટેશન. ઓડિયન્સનું ડિટેલ એનાલિસિસ, ઓડિયન્સ કઈ પ્રકારની છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એમની એજ શું છે, જે ઓડિયન્સના લોકો છે એમની એજ શું છે, એમનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કેવું છે, એમનું કલ્ચર કયું છે, એમની લેંગ્વેજ કઈ બોલે છે, કઈ સમજી શકે છે ઇઝીલી, એ બી મહત્ત્વના બાબત પાસા છે. કલ્ચર ઓફ ધ ટાર્ગેટ ગ્રુપ, એ લોકોનું કલ્ચર, એની સંસ્કૃતિ કઈ છે, તમે એ પ્રકારનું એમને સમજી શકાય ઇઝીલી ઓડિયન્સને એ પ્રકારે તમે પ્રેઝન્ટેશન આપો તો તમારી માહિતી, ઇન્ફોર્મેશન કે જે કંઈ પણ તમે ઓડિયન્સ સુધી પહોંચાડવા માગતા હોય સરળતાથી તમે પહોંચાડી શકશો. ત્યારે બોડી લેંગ્વેજ ઇન્સ્ટન્ટલી ગીવ્સ ધ સ્પીકર ધ રિક્વાયર્ડ ફીડબેક. જો આપણે ઘણીવાર હું તો લેક્ચર લેતી ઓબ્ઝર્વ કરતી હોઉં કે ઘણા લોકો તમે ઊભા હો, તમને પણ ખ્યાલ હોય ક્યારેક સેમિનારમાં કે એવી રીતે વાઇવામાં કે તમને લોકો જોતા હોય ને ફીડબેક આપે તો તમને મજા આવે બોલવાની કે હા જો લોકો સાંભળે છે, સમજે છે, એમના બોડી લેંગ્વેજ હા પાડતા હોય, ખુશ હોય, મોઢા પર હાસ્ય હોય કે હા એ લોકો સમજાય છે, મજા આવે છે, આ ભાઈ બોલે છે, માહિતી સરસ મજાની છે, જાણવા જેવી છે આ બાબત. તો એ પ્રકારના એમના બોડી લેંગ્વેજ છે ઓડિયન્સના, એ પણ સ્પીકરને ફીડબેક માટે રિક્વાયર છે કે એ લોકો બોડી લેંગ્વેજ સારા હશે તો તમને એમ લાગશે કે ના બરાબર ફીડબેક એ લોકોને મળે છે કે ના એ લોકો રિસ્પોન્સ આપે છે. A good presentation should be concise and should be focused on the topic. સારી પ્રેઝન્ટેશન શું છે? શોર્ટ એન્ડ સ્વીટ અને ટોપિક રિલેટેડ જ, આડા અવળી કંઈ પણ વાત નહીં, ફોકસ્ડ. જે આપણે માછલીની આંખ અર્જુનને દેખાય એમ આપણે ફોકસ્ડ એ ટોપિક ટુ ધ પોઈન્ટ આપણે વાત કરવાની રહેશે. ઇટ શુડ નોટ મૂવ ઓફ ટ્રેક. ઓફ ટ્રેક એટલે ટ્રેકની બહાર, રસ્તાની બહાર નીચે ઉતરી જવી જોઈએ નહીં. જે મેઇન બાબત હોય ને ડિસ્ટ્રેક્શન હોવું જોઈએ નહીં. ટ્રેક આપણો એ નહીં, રસ્તા પર જ ગાડી હાલવી જોઈએ, નીચે ઉતરી જવી જોઈએ નહીં. એટલે કે ડાયવર્ઝન ન થવું જોઈએ, બીજી બાબતોની વાતો કરીને ટોપિક પરથી આપણે નીકળી જવાનું નહીં, એ જ ટોપિકને રિલેટેડ વાતો કરવાની. A good presentation should have the potential to convey the required information. ગુડ પ્રેઝન્ટેશન શું હોય છે? એનો પોટેન્શિયલ હોવું જોઈએ કે જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન જે આપવાની છે માહિતી એટલી ઓડિયન્સ સુધી પહોંચાડી શકે. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.